नमस्कार दोस्तों, थोड़ा टाइम पहला भारत सरकारे વુમન રિઝર્વેશન બિલ પાસ કરાવ્યું કે જેમાં 33% અનામત એ મહિલાઓને આપવામાં આવી કે જેથી દેશના વિકાસમાં મહિલાઓ પોતાનું કન્ટ્રીબ્યુટ આપી શકે। બીજા દેશોમાં મહિલાઓ પોતાના દેશના વિકાસ માટે જે ભાગ ભજવે છે, જે સહયોગ આપે છે, એવો સહયોગ ભારતની મહિલાઓ પોતાના દેશ માટે નથી આપી શકતી। જો કે એના તો અનેક કારણો છે અને વુમન રિઝર્વેશન બિલ એના માટે જ લાવવામાં આવ્યું હતું કે જેથી વુમન એમ્પાવરમેન્ટમાં થોડોક સુધારો કરી શકાય। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અનેક એવી મહિલાઓ છે કે જેમને રાજકારણમાં કંઈક ને કંઈક પદ સુધી પહોંચેલા છે। આજના વિડીયોમાં આપણે સમજવું છે કે ગુજરાતમાં એવી કઈ મહિલાઓ છે કે જેમને રાજકારણમાં થોડોક પોતાનો પગ જમાવ્યો છે અને કોઈ પણ કારણસર પોતાના નિવેદનોસર કોઈ એવી સોશિયલ એક્ટિવિટીના આધારે તેઓ કયા કારણોસર ચર્ચાનો વિષય બનેલા છે, એ બધી મહિલાઓ પર આજે આપણે નજર કરવાની છે। गजब ये है कि हम खूबसूरत नहीं हैं। ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણેય પાર્ટીઓમાં બહુ ઓછી એવી મહિલાઓની સંખ્યા છે કે જેમણે રાજકારણમાં પોતાનો પગ જમાવ્યો હોય અને કંઈક પદ સુધી તેઓ પહોંચેલા હોય। બહુ ઓછી મહિલાઓ છે, પરંતુ એ મહિલાઓની સંખ્યામાં અમુક એવી મહિલા આગેવાનો છે કે જેઓ કંઈક ને કંઈક કારણોસર ચર્ચાનો વિષય પણ બનેલા છે। સૌથી પહેલાં વાત કરીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। આનંદીબેન પટેલની પોલિટિકલ જર્ની ખૂબ જ રસપ્રદ રહેલી છે। આનંદીબેન પટેલ હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને આની પહેલાં તેઓ છત્તીસગઢ અને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે પણ ફરજ બજાવી હતી। આનંદીબેન પટેલ ગુજરાતના કાઠલોડિયા વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણી લડે છે અને તેઓ જીતી જાય છે। 2014માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હોય છે અને તેઓ જ્યારે દેશના વડાપ્રધાન બની જાય છે એટલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2014માં આનંદીબેન પટેલની નિમણૂક થાય છે અને આ રીતે ગુજરાતના સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ બની જાય છે। આજના સમયે પણ ગુજરાતના લોકો એ આનંદીબેન પટેલને ભૂલી નથી ગયા। એના પાછળનું કારણ એ હતું કે 2016માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી જ્યારે આનંદીબેન પટેલે જ્યારે રાજીનામું આપ્યું, એ રાજીનામું આપતા પહેલાં તેમને ટોલ ટેક્સ ફ્રી કરી દીધો હતો અને એના કારણે લોકો હંમેશા આનંદીબેન પટેલને યાદ કરતા હોય છે। ગુજરાતમાં વિપક્ષમાં બેઠેલી પાર્ટી એટલે કે કોંગ્રેસ પાર્ટીમાં મહિલા આગેવાનોમાં જો કોઈ દિગ્ગજ નેતા હોય તો એ છે જ્ઞાનીબેન ઠાકોર। કોંગ્રેસમાં બીજા કોઈ પણ એવી મહિલા આગેવાન નથી કે જેમનું વર્ચસ્વ એ જ્ઞાનીબેનથી વધારે હોય। વારંવાર જ્ઞાનીબેન ઠાકોર પોતાના નિવેદનોના લીધે તેઓ વારંવાર ચર્ચાનો વિષય બનતા હોય છે। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વાવ સીટ પર ભાજપ નેતા સૌરભજી ઠાકોરની સામે જ્ઞાનીબેન ઠાકોરની જીત થાય છે। જ્ઞાનીબેન ઠાકોર પોતાના સ્ટેટમેન્ટના લીધે જ હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે। વારંવાર તેઓ જ્યારે ભાજપના કોઈ લઠ્ઠાકાંડ, પેપર લીક, ભ્રષ્ટાચાર અનેક જ્યારે આવી બાબતો બનતી હોય છે તો હંમેશા તેઓ ભાજપ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરતા હોય છે। પોતાના ભડકાઉ ભાષણ સાથે એક મજબૂત અવાજની સાથે તેઓ હંમેશા ભાજપ પર પ્રહાર કરતા હોય છે અને આ જ નિવેદનોના આધારે તેઓ હંમેશા ચર્ચાઓમાં બની રહેતા હોય છે। જ્ઞાનીબેન ઠાકોરનું વર્ચસ્વ ત્યારે વધી ગયું કે જ્યારે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં વાવ સીટ પર જ્ઞાનીબેન ઠાકોર એ શંકરભાઈ ચૌધરી સામે જીતી જાય છે। શંકરભાઈ ચૌધરી કે જે ભાજપમાં એક દિગ્ગજ નેતા કહી શકાય અને એવા દિગ્ગજ નેતાને હરાવવા એ જ્ઞાનીબેન સક્ષમ બન્યા હતા। એના કારણે જ્ઞાનીબેન ઠાકોરનું વર્ચસ્વ ખૂબ જ વધી ગયું લોકોમાં પણ અને કોંગ્રેસ પાર્ટીમાં પણ।
રીવાબા જાડેજા હાલ ભારતના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની છે અને હાલ તેઓ ભાજપમાંથી જામનગરના ધારાસભ્ય છે. 2022ની વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપે જ્યારે રીવાબા જાડેજાની જ્યારે પસંદગી કરીને જ્યારે ટિકિટ આપી એ સમયથી જ રીવાબા જાડેજા ખૂબ જ ચર્ચાઓમાં રહેલા છે. રીવાબા જાડેજા અને તેમના પતિ રવિન્દ્ર જાડેજા બંનેની લવ સ્ટોરીના લીધે પણ તેઓ હંમેશા ચર્ચાઓમાં રહેતા હોય છે. વારંવાર તેઓ સોશિયલ મીડિયામાં પોતાના ફોટા મૂકતા હોય એ રીતે જોવા મળતા હોય છે. જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાની અમુક એવી ઘટનાઓના લીધે તેઓ હંમેશા ચર્ચાઓમાં રહ્યા હતા. જામનગરના સાંસદ પૂનમબેન માડમ સાથે જ્યારે તેમનો વિવાદ થયો એ વખતે પણ તેઓ વિવાદમાં આવ્યા. રીવાબાના નણંદ કહી શકાય એવા નયનાબા જાડેજા સાથે જ્યારે એમનો વિરોધનો જે વિવાદ જે થયો એ સમયે પણ એકબીજા સાથે સ્ટેટમેન્ટો ઉપર ઉતરી આવ્યા. એ સમયે પણ તેઓ ચર્ચામાં આવ્યા અને રવિન્દ્ર જાડેજા જ્યારે એક વખત ક્રિકેટમાં જ્યારે જીતી ગયા એ સમયે પણ રીવાબા જાડેજા એમને પગ લાગ્યા હતા. એ સમયે પણ બહુ ચર્ચાનો વિષય બની ગયો હતો. किसी ने चाहा ना हो किसी को तुझे यूं चाहूंगी. જેટલા તડકા લખ્યા છે એટલા વેઠવા તો પડશે. અંકિતા પરમારનું ગુજરાતના રાજકારણમાં કોઈ પણ જગ્યાએ નામ ન હતું, પરંતુ તેઓ ગુજરાતી ફિલ્મના હિરોઈન હતા અને તેમને ઇન્સ્ટાગ્રામમાં તેમને 9,48,00,000 ફોલોવર્સ હતા અને વારંવાર તેઓ ઇન્સ્ટાગ્રામમાં અલગ અલગ રીલ્સ બનાવીને પોસ્ટ કરતા જોવા મળે છે. આ રીતે અંકિતા પરમારે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવીને પોતાની લોકચાહના ખૂબ જ મેળવી લીધી હતી અને એવા સમયે ભારતીય જનતા પાર્ટીએ તાલુકા પંચાયતની ચૂંટણીમાં એમને ઉમેદવાર બનાવ્યા, એમને જીતાડ્યા અને છેલ્લે વડોદરાના તાલુકા પ્રમુખ તરીકે એમની નિમણૂક કરી દીધી અને આના કારણે તેઓ ખૂબ જ ચર્ચાઓમાં આવેલા હતા કે ગુજરાતમાં પહેલા એવા તાલુકા પ્રમુખ છે કે જેમને ઇન્સ્ટાગ્રામમાં આટલા બધા ફોલોવર્સ છે. રીટાબેન પટેલ એ ભાજપમાંથી ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય તરીકે છે. 2017માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આ સીટ ગુમાવી હતી એટલે 2022માં આ કોંગ્રેસ પાસેથી આ સીટ છીનવી લેવા માટે એમને રીટાબાને ઉમેદવાર બનાવ્યા અને રીટાબેન પટેલ એ આ સીટ ઉપર જીતી ગયા હતા. વર્ષા વસાવા થોડાક સમયથી ખૂબ જ ચર્ચાઓમાં રહેનારી મહિલા આગેવાન કહી શકાય, કેમ કે જે રીતે ભરૂચ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાનો જે રીતે ફેક્ટર બહુ મોટો ભાગ ભજવી રહ્યું છે અને ચૈતર વસાવાના કારણે જે આદિવાસી લોકો ભાજપની સામે આંદોલન પર ઉતરી આવ્યા છે એટલે એવા સમયથી જ વર્ષાબેન વસાવા એ ખૂબ જ લાઇટમાં આવી ગયા છે અને વર્ષાબેન વસાવા એ ચૈતર વસાવાના ધર્મપત્ની છે. હાલ જે રીતે ચૈતર વસાવા જે રીતે જેલમાં છે અને એવા સમયે ચૈતર વસાવાને રિપ્રેઝન્ટ કરવા માટે એ વર્ષા વસાવાએ બહાર આવ્યા છે અને જે રીતે આમ આદમી પાર્ટીએ પોતાની રણનીતિ રમતા ચૈતર વસાવાની જગ્યાએ વર્ષા વસાવાને આ વખતે પોતાનો ચહેરો બનાવી દીધો છે. એટલે આવનારી જે રીતે લોકસભાની ચૂંટણીમાં છે ચૈતર વસાવાનો જે રીતે ફેક્ટર બહુ મોટો ભાગ ભજવવાનો છે એના કારણે વર્ષા વસાવાનો ચહેરો એ હંમેશા આવતો જોવા મળશે. ગુજરાતમાં 2017માં જ્યારે હાર્દિક પટેલનું પાટીદાર અનામત આંદોલન જ્યારે શરૂ થયું હતું એવા સમયે રેશમા પટેલનું નામ બહાર આવ્યું હતું. રેશમા પટેલ એ ભાજપના નેતા હતા અને એ સમયે ભાજપના નેતા તરીકે એમને હાર્દિક પટેલ ઉપર ખૂબ જ પ્રહારો કર્યા હતા અને એના કારણે હંમેશા તેઓ ચર્ચાનો વિષય બન્યા હતા અને હંમેશા તેઓ લાઇટમાં આવી ગયા હતા. આગળ જતાં તેઓ ભાજપને છોડી દે છે અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જાય છે. હાલ તેઓ આમ આદમી પાર્ટીમાં પ્રદેશ મહિલા અધ્યક્ષ તરીકે તેમને ફરજ બજાવી રહ્યા છે અને અનેકવાર રેશમા પટેલ એ પોતાના નિવેદનોના કારણે હંમેશા ચર્ચાઓમાં આવતા હોય છે, કેમ કે તેમના નિવેદનો એ હંમેશા ભડકાઉ રીતે જોવા મળતા હોય છે. પૂનમબેન માડમ એ ભાજપમાંથી હાલ જામનગરના સાંસદ તરીકે ફરજ બજાવી રહ્યા છે. પૂનમબેન માડમ અને જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા વચ્ચેનો જ્યારે વિવાદ થયો એ સમયે પણ પૂનમબેન માડમના નિવેદનો ખૂબ જ ચર્ચાઓમાં જોવા મળ્યા હતા અને થોડા ટાઈમ પહેલાં જે રીતે આહિરાણી મહારાષ્ટ્ર જ્યારે યોજાયો હતો એમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી પૂનમબેન માડમે અને એના કારણે તેઓ લોકોમાં એક અલગ પ્રકારની ચાહના મેળવી હતી.
મુમતાઝ પટેલ એ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલની દીકરી છે. એક સમય એવું લાગતું હતું કે ભરૂચ બેઠક ઉપર જે રીતે ચૈતર વસાવાનું જે રીતે વર્ચસ્વ વધી ગયું છે એના કારણે જે વિવાદ થયો છે એના કારણે આવનારી 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને જે નુકસાન થવા જઈ રહ્યું છે એ રીતે ભાજપ માટે વરદાનરૂપ કદાચ એ મુમતાઝ પટેલ સાબિત થઈ શકે એમ છે. કેમ કે ચૈતર વસાવાનું વર્ચસ્વને તોડી પાડવા અને ચૈતર વસાવાના વોટને તોડી પાડવા એ મુમતાઝ પટેલનો ખેલ અને રણનીતિ કદાચ રમી શકે છે મુમતાઝ પટેલ. પરંતુ આજના સમયે એવું જરાય નથી લાગતું કે મુમતાઝ પટેલ એ ચૈતર વસાવાને કદાચ ટક્કર આપી શકે એમ છે. કેમ કે હાલ જે રીતે ચૈતર વસાવાનું અને આદિવાસી લોકોમાં જે રીતે ચૈતર વસાવા જે હીરો બની ગયા એ જોતાં કદાચ આ વખતે પણ આવનારી લોકસભાની ચૂંટણીમાં મુમતાઝ પટેલ કંઈ ખાસ ભાજપ માટે મદદ નહીં કરી શકે. જોકે મુમતાઝ પટેલ એ કોંગ્રેસના નેતા છે, પરંતુ કોંગ્રેસનું કદાચ કોઈ એવું વર્ચસ્વ નથી, કોઈ એવો ચહેરો નથી આ વખતે ભરૂચ બેઠક ઉપર કે જેથી ભરૂચ બેઠક એ કોંગ્રેસના હાથમાં જઈ શકે, ભાજપના હાથમાં જઈ શકે એમ છે. પરંતુ કદાચ ભાજપને ચૈતર વસાવા પૂરેપૂરી ટક્કર આપી શકે એમ છે. લોકસભાની ચૂંટણી હવે ખૂબ જ નજીક છે, એટલે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ આ ત્રણેય પાર્ટીઓ કદાચ બીજી પણ અન્ય મહિલાઓને મોકો આપશે અને નવી મહિલાઓ પણ હવે ગુજરાતના રાજકારણમાં કદાચ પગ પણ મૂકશે અને તેઓ પણ અમુક અલગ પ્રકારની ચર્ચાઓમાં જોવા મળશે. લોકસભા નજીક છે અને આવનારી આ લોકસભાની ચૂંટણીમાં અમે તમને બતાવશું સંપૂર્ણ રિપોર્ટિંગ. એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોતા રહો સચેત વિજય.